સરકાર તો અલગ અલગ રીતે નાગરિકોને સહાય કરી જ રહી છે, પરંતુ આ વચ્ચેવાળા જે અધિકારીઓ છે તેઓ નાગરિકો સુધી પૂરતો પ્રોફિટ કે પૂરતો ફાયદો પહોંચવા નથી દેતા. સરકાર શ્રી દ્વારા ગરીબો એટલે કે મધ્યમ વર્ગના જે નાગરિકો છે તેઓ માટે સસ્તા અનાજની વાત કરવામાં આવી છે. સસ્તું અનાજ પણ આપવામાં આવી રહ્યું છે. અલગ અલગ જગ્યા પર સસ્તું અનાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેવામાં ગ્રાહકોને ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, કોઠી પાસે સસ્તા અનાજની સરકારી અહીંયા એક દુકાન છે અને ત્યાં ઓછું અનાજ અપાયું છે. સોહનલાલ સાવરિયા ક્યાંક ને ક્યાંક કોકના સકંજામાં આવવાના હોય તેવા એંધાણ, તેવા ભણકારા, તેવા આરોપ લગાડવામાં આવ્યા છે. સોહનભાઈ સાવરિયા, જેઓ આ સસ્તા અનાજની દુકાનના સંચાલન કરતા કહેવાય, તેઓએ એક વ્યક્તિને ઓછું અનાજ આપ્યું છે તેવા તેમના પર આક્ષેપ છે. એટલું જ નહીં, જ્યારે અનાજની વાત આવી ત્યારે એવું જાણવા મળ્યું કે ઝોનલ 2ના કોઈક અધિકારી સાથે વાતચીત થઈને તેઓએ એવું કીધું કે બધા જ વ્યક્તિઓના કેવાયસી થઈ ગયેલા હોય તો જ અનાજ આપવાનું, એના સિવાય અનાજ નહીં આપવાનું. અમારી પાસે રેકોર્ડિંગ પણ છે, અમારી પાસે પુરાવા પણ છે કે ઓછું અનાજ આપવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે. દુકાન પર જે જગ્યા પર આ દુકાનો પર સરકાર દ્વારા અનાજ સસ્તા દરે અપાય છે ત્યાં બોર્ડ અને પાટિયા લાગેલા હોય છે, પરંતુ અહીંયા કોઈ પ્રકારનું બોર્ડ જ નથી. ગરીબ નાગરિકો માટે સરકાર તરફથી સસ્તું અનાજ ઓછા ભાવે આપવામાં આવી રહ્યું છે. સસ્તું અનાજ એટલે કે સસ્તા ભાવે અપાય છે. કોઠી 4 રસ્તા પાસે આનંદપુરા વિસ્તાર, ત્યાં સરકારી અનાજની દુકાન, ત્યાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર, જેના સંચાલન સોહનલાલ સાવરિયા કરે છે. એક ગ્રાહક જેનું નામ આશિષ બાલકૃષ્ણ, તેઓએ આક્ષેપ કર્યા છે કે અહીંયા ઓછું અનાજ આપવામાં આવી રહ્યું છે. દુકાનદારને પૂછતા તેઓએ જણાવ્યું કે ઝોનલ 2ના અધિકારી રૂપલબેન ગાંધી કરીને કોઈ છે, તેઓએ ગ્રાહકોને અનાજ આપવાનું ના પાડ્યું છે. કારણ એમણે એ જણાવ્યું કે પરિવારના બધાના KYC થયેલા હોવા જોઈએ. આશિષ બાલકૃષ્ણનું કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવતા આ ટોલ ફ્રી નંબર પર વાત કરતા તેઓનું કહેવું છે તમને પૂરેપૂરું અનાજ મળવાપાત્ર છે. વાસ્તવમાં કહી શકાય કે દુકાનદાર સોહનલાલ સાવરિયા, ઝોનલ 2ના અધિકારી કે સરકાર તરફથી આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર વાત કરતા અધિકારી સાચા છે. તમામ રેકોર્ડ મીડિયા પાસે ઉપલબ્ધ છે. સૌથી મોટી એ વાત છે કે સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની સરકારી અનાજ આપતી હોય દુકાનનું બોર્ડ હોવું જરૂરી છે, પરંતુ આ સોહનલાલ સાવરિયાની દુકાન પર કોઈપણ પ્રકારનું બોર્ડ જોવા મળ્યું નથી. દુકાનદારને પૂછતા તેમના પગ નીચે રાખેલું બોર્ડ ત્યાં લગાવ્યું હોય તેવી માહિતી સામે આવી છે. મહત્વની બાબત એ છે કે સોહનલાલ સાવરિયા કેમ ગ્રાહકો સાથે આવું વર્તન કરે છે, એક મોટો પ્રશ્નાર્થ છે. આપણે કેવાયસી થયેલું નથી, બરાબર છે? 2 જણનું કેવાયસી થયેલું છે. હાલો, 2 જણનું કેવાયસી થયેલું છે, 4 જણનું બાકી છે. તો હવે રેશન કાર્ડમાં એટલું અનાજ પૂરું આપવામાં આવશે ને? હા, પૂરો મળશે. હા, તો હવે જે આ દુકાનદાર છે એ એવું કહે છે કે તમને અડધું અનાજ મળશે, અડધું નહીં મળે. ના, એવું કઈ નહીં, બધું મળવા પાત્ર છે. એ ના પાડે તો ફરિયાદ થઈ જશે અહીંયાથી દુકાનદાર માટે. અચ્છા, દુકાનદાર માટે ફરિયાદ થશે. એ હવે એવું જણાવે છે કે ઝોનલ ઓફિસર એમને ના પાડી છે. એમને કોને ના પાડી એની અપડેટ અમારી પાસે નથી. અમારી પાસે અપડેટ છે કે તમને બધું મળવા પાત્ર છે. એ નહીં આપે તો એની અગેન્સ્ટ ફરિયાદ થશે. હમણાં હું દુકાને જ ઉભો છું એટલે ને ન્યૂઝ વાળાને પણ બોલાયા છે, એટલે તમે પૂરેપૂરી ખાતરીપૂર્વક જવાબ આપજો. એટલે રેકોર્ડિંગ પર છે એટલે બધું. હા, તો ફરિયાદ વેલિડ જ ફરિયાદ આપો. મારું રેશન કાર્ડ નંબર તમે લઈ લો, પછી ચેક કરીને બતાવો કેટલું મળશે. હા, બોલો. હા, 11,900 283. હા, નહીં 200 એટલે 11900. હા, 11000 83 29 188. હા, રેશન કાર્ડ ધારકનું નામ છે કોષ્ટી ધનુબેન બાલકૃષ્ણ. એક મિનિટ ચેક કરું. આ રેશન કાર્ડ પર આ મહિને કેટલું અનાજ આપવાના છે એ જણાવજો જરા. અહીંયા નામ બતાવે છે કોષ્ટી ધનુબેન બાલકૃષ્ણ. હા, તો ઘઉં અહીંયા 24 કિલો છે, ચોખા 16 કિલો, મીઠું 1 પેકેટ 1 રૂપિયા છે આમનું. ઓકે, બરાબર છે. આટલું પૂરું મળશે? KYC કેટલા 2 જણનું તો કોઈ મળશે ને પૂરું અનાજ?
હા પૂરું મળશે. ઓકે. તમે સાંભળો પહેલા ઈ કરો તો 2 જણનું થયેલું છે, ઉપર ફોન કરે કે તમને પૂરું અનાજ મળશે. તમને ઈ કેવાયસી કરવામાં શું વાંધો છે? 2 જણનું થયેલું તો છે, ફિંગર આપવા તૈયાર છે, બધું છે ને ગવર્મેન્ટે કીધું પણ છે કે તમારું ઈ કેવાયસી નહીં હોય ફેબ્રુઆરી સુધી તો તમને અનાજ મળશે. અનાજ જેટલું મળવું છે એટલું પૂરું અનાજ જોઈએ, બીજી કોઈ તકલીફ નથી અમને તમારાથી. પણ તમે અનાજ અડધું આપો છો તો મને અડધું લખીને આપો કે અડધું અનાજ આપો છો એવું લખીને કેમ નથી આપતા? હું ઓફિસે હું રેશન કાર્ડ વાળાને ત્યાં છું, રેશન કાર્ડ હું જ્યાંથી અનાજ લઉં ત્યાં ઊભો છું મેડમ. તમે અહીંયા આવી જાઓ, અહીંયા આવીને બતાવી દો, મને પૂછી કરી આપો. હા મેડમ, તો મેં મેલ પણ કરેલો છે. અનાજ ઓછું આપે છે એ જ વાંધો છે. તો 2 જણનું ઈ કેવાયસી થયેલું પણ છે મેડમ. ને બીજા અમે અત્યારે પેલો 1800 વાળો તમારો ટોલ ફ્રી નંબર છે ત્યાં ફોન કર્યો, ત્યાંથી તો જણાવે છે કે પૂરું અનાજ મળશે અમને. હું તમને મારાથી મને કોઈ વાંધો નથી, મને પણ દર મહિનાનું તકલીફ છે. આ તો ઈ કેવાયસી નો કાયદો અત્યારે પણ ઈ કેવાયસી નો કાયદો નતો ત્યારથી આ તકલીફ છે, પણ આ વખતે આપણે હું ફોન કર્યો જ, ત્યાં ફોન કરીને તમને જ પછી આ ભાઈએ વાત કરી. મેં ત્યાં સુધી આ ભાઈ જોડે હું આવ્યો નથી. અનાજ ઓછું આપે છે, કોઈ તકલીફ કોઈ નથી, અમને શું તકલીફ થવાની? અમારા રેશન કાર્ડમાં જે અનાજ બતાવે એ આપે તો બહુ થઈ ગયું અમને. ઈ કેવાયસી તો કરવાનું જ છે ને, અમે ક્યાં ના પાડીએ છીએ ઈ કેવાયસી કરવા માટે? પણ અમે ક્યાં પંચાયત કરે છે મેડમ? અમે તમને ક્યાં હેરાન કરીએ છીએ? અમે તો ટોલ ફ્રી નંબરે ફોન લગાડ્યો હતો મેડમ, ટોલ ફ્રી નંબરે વાત કરી અમે, ત્યાંથી અમને કીધું પૂરું અનાજ આપશે. તમારું શું નામ છે મેડમ? જોનલ છે. અચ્છા, તમને ઉપરથી જણાવ્યું છે કે હા શું થયું મીડિયા વાળાને? ના મેડમ, અમને તમારથી શું તકલીફ થવાની? અમારે તો ગવર્મેન્ટ જે બતાવે છે એટલી વસ્તુ લેવાની. અમને એમાંથી સાંભળો, 1 રૂપિયાનું અનાજ વધારે નથી જોતું અમને રૂપિયાનું વધારે નથી જોતું, એમ કહું તમને. એવું છે? કયા ઉપલા આધાર કરી? તકલીફ એ છે કે અનાજ પૂરું નથી આપ્યું મેડમ, દર મહિને એ જ તકલીફ છે. પણ તમારો કાયદો છે કે હજુ ફેબ્રુઆરી સુધી વેટ થશે, કઈ જરૂર નથી અત્યારે કે ન્યૂઝમાં આવી ગયું છે મેડમ, આખું ન્યૂઝમાં બતાવી દીધું છે ગવર્મેન્ટ દ્વારા. અરે મેડમ, ગવર્મેન્ટ દ્વારા ન્યૂઝ આપવામાં આવી છે આખી. પણ હું તમને ક્યાં કહું છું મેડમ, તમે વાત કરો, હું તો કઈ નથી રહ્યો. હું ટોલ ફ્રી નંબરે ફોન કર્યો, ત્યાંથી જે બતાવે છે એ કીધું છે મેં. અમે ટોલ ફ્રી નંબર પરથી વાત કરી, તે અમે અહીંયા કીધું છે કે ભાઈ આ રીતે બતાવે છે. તકલીફ તમે એકને એક જ વાત પૂછો. મેં લો ભાઈ, અમારે ઝોનલ અધિકારી સાહેબે કીધેલું છે કે ભાઈ ઈ કેવાયસી જેનું નહીં થયું હોય એને પૂરું નહીં આપવાનું, અનાજ નહીં આપવાનું એવું કીધું છે. નહીં, એમને તો એટલે અત્યારે જ મેં કીધું કે ભાઈ ઈ કેવાયસી પ્રમાણે માલ મળશે, એટલે એ પ્રમાણે જ અમે આપીએ છીએ. એ પ્રમાણે નંબરવાળા કહે છે કે મળી શકે, ઝોનલ ઓફિસર ના તો મોટું કોણ? ઝોનલ ઓફિસર મોટા કે ટોલ ફ્રી વાળા મોટા? હવે સાહેબ એ તો આપણને ખબર નહીં, પણ અમારે તો ઝોનલ અધિકારી અમારાથી એ અધિકારી મોટા છે, તો એમને શું નામ છે ઝોનલ ઓફિસર? ઝોનલ ઓફિસર નંબર 2 છે, ઝોન 2 માં છે. નામ શું? નામ તો ગાંધીબેન છે બેન, આખું નામ નથી? રૂપલબેન.
તો બસ મારે તમને આ જ જણાવવાનું છે અંકલ કે અમે કંઈ તમારા માટે એના માટે નહીં આવ્યા કે રૂપલબેન મોટા છે કે ટોલ ફ્રી નંબરવાળા જે મોટા છે. હવે એ તો હવે જે સરકાર એ સરકારી છે એટલે હવે અમારા અધિકારીને જે કહેશે એટલે અમારા અધિકારીનું વાત માનવી પડશે કે કોનું માનવું પડશે. સૌથી મોટી વાત કે તમે તમારા દુકાનનું નામ બી નથી તો તમે ફોટોમાં અને છે ને નહીં નામ તો છે ને આ છે ને આ જોઈ લો ને ધંધા લગાવી રહ્યા છો. રેસેજનો ટાઈમ હતો એના માટે. હા ઊભા છે તો બોર્ડ લાગેલું છે નીચે લાગેલું તમને દેખાયું નહીં એટલે બતાવો આ વિડીયો. હા તો અમને રિસેસમાં જતા હતા ને રિસેસનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપ્યું ને અનાજની શું તકલીફ છે? હા ભાઈને અનાજ તો મળે જ છે પણ કેવાયસી નથી એમની તમને બી એક જ સવાલ કરી અને અમને આગળથી સ્પષ્ટ નિર્દેશ છે કે જેમની કેવાયસી નહીં થયેલી એમને અનાજ આપવા માટે સખ્ત ના પાડી છે અમને. શું નામ તમારું? સ્પષ્ટ મેં તમને મેસેજમાં પણ બતાવ્યું, તમે મેસેજમાં પણ જોઈ શકો છો વિડીયોમાં રાખી. મેં તમને વિડીયો પર બતાવ્યું છે. હું ઓપરેટર છું નરેશ આખું નામ? નરેશ સાવરિયા. મારું નામ આશીષ બાલકૃષ્ણ છે. હું સલાટવાડામાં રહું છું. મારું રેશન કાર્ડ આનંદનગરમાં આવેલ દુકાન સોહનલાલ રતિલાલ એમના ત્યાં છે, જ્યાંથી હું રેશન લાવું છું, બરાબર છે. હવે ત્યાંથી રેશન કાર્ડમાં મને અનાજ અડધું આપવામાં આવે છે, પણ એન્ટ્રી અડધી નથી કરવામાં આવતી. એન્ટ્રી મને પૂરેપૂરી કરે છે, બરાબર છે. હવે એ જે દુકાન માલિક છે એ એવું જણાવે છે કે અમને ઉપરથી ઓર્ડર આવેલો છે કે અનાજ અડધું આપવા કહે છે. જેમણે અમને ફોન પર કોઈ મેડમ જોડે પણ વાત કરાવી છે, એ મેડમનું અમારી જોડે ફોનમાં રેકોર્ડિંગ પણ છે, બરાબર છે. હવે એ મેડમ એવું જ કહે છે કે તમે KYC કરાવી લો. અમને ટાઈમ મળશે ત્યારે અમે કરાવી લઈશું KYC. એવું તો છે નથી કે આજે ને આજે KYC કરાવવું જરૂરી છે. ગવર્મેન્ટે તારીખ આપેલી છે, એ તારીખમાં અમે ક્યારે પણ કરાવી શકીએ છીએ. એવું જરૂર નથી કે અમારે અનાજ જો છે આજે ને આજે KYC કરાવી લો. જ્યારે અમે 1800 ટોલ ફ્રી નંબરે કોલ કરીએ છીએ ત્યારે ત્યાંથી અમને જણાવવામાં આવ્યું છે કે તમારું KYC થયેલ ના હોય તો પણ તમને પૂરું અનાજ આપવામાં આવશે. તો શું માનો છો કે ટોલ ફ્રી નંબર મોટો છે કે મેડમ મોટા? હવે જે ટોલ ફ્રી નંબર પર કીધું છે અનાજ આપવાનું, પણ હવે આ ભાઈ મેડમ જોડે વાત કરાવી, મેડમ કહે છે કે નહીં થાય, KYC કરાવો તો જ થશે. કેટલા સમયથી તમને ઉઠવાના? અનાજ તો અમને ખાસા ટાઈમથી આપે, અમને ખબર નથી. જ્યારે અમે માય રેશન એપ ડાઉનલોડ કરી KYC કરવા માટે, તો અમે 2 જણનું KYC પણ કરેલ છે રેશન કાર્ડ પેલા એપમાંથી. ત્યારે અમને ખબર પડી કે આ એપમાં અમને આટલું અનાજ મળે છે. એની પહેલાં અમને ભાઈ ઉચ્ચક જ અનાજ આવતા, 10 કિલો આપે, 15 કિલો આપે, 16 કિલો આપે. પણ હવે જ્યારે દર મહિને ચેક કરીએ તો કોઈ મહિને 24 કિલો ઘઉં હોય, 16 કિલો ચોખા હોય, એક તેલનું પાઉચ હોય, જુવાર હોય, એ રીતે બધી અલગ અલગ વસ્તુ મળવા પાત્ર છે. તો દર મહિને એમ અનાજ ચેન્જ થાય છે, પણ જે એપમાં જેટલું અનાજ બતાવે છે એટલું અનાજ એ ભાઈ આપવા તૈયાર નથી. હાલમાં અત્યારે એપની અંદર 25 કિલો 24 કિલો ઘઉં, 16 કિલો ચોખા બતાવે છે. જ્યારે અમને અત્યારે ખાલી 16 કિલો ચોખા જ આપવા, 16 કિલો ઘઉં આપવા જ રેડી છે. એનાથી ઉપર બીજું કોઈ અનાજ આપવા તૈયાર નથી. તમે માનો છો કે એમની દુકાનો બોર્ડ બી નથી? હા, એમનું દુકાન પર કોઈ બોર્ડ નથી, કશું નથી, ને એમનો છોકરો હેન્ડલિંગ કરે છે દુકાન. આ તો હમણાં જ્યારે અંગૂઠા પ્રિન્ટમાં આવ્યું ત્યારથી જે દુકાન માલિક છે એ બેસે છે. ત્યારે ખરેખર તો એ દુકાનની તપાસ થવી જ જોઈએ, કેમ કે આ એક વ્યક્તિ જોડે આવું કરે છે, રેશન કાર્ડમાં અડધું અનાજ આપે છે. હવે એની દુકાનમાં કેટલા રેશન કાર્ડ છે એની તપાસ જરૂર છે, કે એ બધા રેશન કાર્ડમાં અગર અડધું અનાજ આપે છે તો લાખો રૂપિયાનું તમારે કૌભાંડ ઝડપાશે એક દુકાનમાંથી. તમે આગળ કમ્પ્લેન કરશો? અમે આગળ મેલ પણ કરેલો છે, ગાંધીનગર સુધી મેલ પણ કર્યો છે. મેલ કર્યો તો 3 મહિના પહેલાં, ત્યારે એમને અમને 1 મહિનો પૂરું અનાજ આપ્યું. ત્યારે અનાજમાં અમને જુવાર આપી, ઘઉં આપ્યા, ચોખા આપ્યા, તેલનું પાઉચ આપ્યું, 4 વસ્તુ અમને આપી. પછી 1 મહિના પછી બીજા મહિને ફરીથી લેવા ગયા તો ફરી એ જ ઇસ્યુ થયો. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે આ વિષય માટે તપાસ કરાવો. અગર ગવર્મેન્ટ કહે છે કે તમને હમણાં KYC તમારી પાસે નથી થયેલું તો એ તમને અનાજ આપવામાં આવશે. જ્યારે ત્યાંથી દુકાનદારક જણાવે છે કે KYC નથી તો તમને અનાજ નહીં મળે, અડધું મળશે, બરાબર છે. એ અનાજ આપે છે નાની અડધું, તો અમે એટલું જાણે છે અડધું અનાજ આપે તો અડધાની એન્ટ્રી કરીને અમને આપે. અમે કોઈ ઓબ્જેક્શન નથી ઉપાડતા, ગવર્મેન્ટની સામે અમે છે નથી કોઈ. ગવર્મેન્ટ જે અમને આપે છે એ જ અમે લઈએ છીએ. અમે એનાથી 1 રૂપિયાનો અનાજ અમને વધારે જોતો નથી. તો તમારા રેશન કાર્ડમાં એન્ટ્રી અડધાની પાડે? ના, રેશન કાર્ડમાં એન્ટ્રી પાડતા જ નથી, પૂરેપૂરી થઈ જાય છે એન્ટ્રી. શું નામ છે તમારું? મારું નામ આશીષ બાલકૃષ્ણ કોષ્ટી છે.